શુગર ફ્રી આઈસ્ક્રીમ એક વાત કરું. હવે ક્રીમ એ શુગર છે, એમાં શુગર એ શુગર નથી. દાખલા તરીકે હું અત્યાર સુધીમાં કોઈ પણ મારા પેશન્ટમાં એવું નથી કહેતું કે તમારે શુગર બિલકુલ, તમે 2 કપ કે 3 કપ ચા પીતા હોય તો 1 કપની અંદર 1 ચમચી શુગર તમે નિયમિત લઈ શકો. બરાબર, કોઈ જ ના નથી. બરાબર, એના માટે પછી એડેડ કરવાની જરૂરિયાત નથી. બરાબર. એટલે એ જ રીતે દાખલા કે સ્વીટ આજે બની છે તો એની અંદર તમે શુગરના એડ તમે તરીકે લઈ શકો અને એનાથી સ્વીટનર નાખીને શુગર તમે સ્વીટ બનાવી શકો. પણ બધી જ વસ્તુઓ લિમિટેડ તરીકે લેવાની છે. બધી જ વસ્તુ, કોઈ સ્વીટ ખાવાની ના નથી, એ ચાખવાની છે, ખાવાની નથી. એક આ શબ્દ. અને એક દરેક પેશન્ટમાં બહાર નીકળતા વખતે એક હું મંત્ર તરીકે આપું છું કે હવે એટલું કરવાનું છે કે જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે નથી જીવવું. એબ્સોલ્યુટલી જી. એ જીવવા માટે ખાવાનું એક જો આવી જાય અને એ વ્યક્તિના મનમાં ઠસી જાય કે ના મારે હેલ્ધી રહેવું છે મારે. અને ઘણી વખતે હું યંગ પેશન્ટ આવે ને, એ 30 વર્ષના છોકરી હોય કે છોકરા હોય અથવા તો 35-40 વર્ષના હોય, બિકોઝ એમના બચ્ચાઓ બી બાપડા નાના હોય. એટલે હું ઓલવેઝ એ લોકોને કહું છું કે તમે હવે એકલા નથી. બરાબર છે. તમારી સાથે તમે હસબન્ડ છો તો વાઈફ જોડાયેલી છે, વાઈફ છે તો હસબન્ડ જોડાયેલું છે, તમારો પરિવાર, અને આપણે બધા એક પેલા થળિયા સાથે જોડાયેલા છે. એટલે આપણને તો બીમાર પડવાનો અધિકાર નથી. એટલે જો જીવનશૈલી જો આપણે અપનાવી અને નોર્મલ લઈશું, શુગર કાબૂમાં, ઓબેસિટી નહીં થવા દઈએ તો આપણો સંસાર પણ સારો રહેશે. એક સિમ્પલ વસ્તુ આપું, એક વ્યક્તિ આજે હાર્ટ એટેક સાથે દાખલ થઈ જાય જેને શુગર નથી, નોર્મલ છે, એનો ખર્ચો આવે અને ડાયાબિટીસવાળાનો પેશન્ટ આવે તો એ 4 ગણો વધારે આવે છે. પેલાનો 100 રૂપિયા આવતો હશે તો આનો 400 રૂપિયા આવે છે. સો શુગરનું આ બીજું એક પાસું છે. અને ત્રીજી વસ્તુ કે પેલું જે શુગરવાળો વેગરનો વ્યક્તિ હશે એ હોસ્પિટલમાંથી 2 દિવસમાં ડિસ્ચાર્જ થશે, પેલો 10 દિવસમાં થશે. એટલે એનું હોસ્પિટલનું કોસ્ટિંગ પણ વધશે. એને અમે વર્કિંગ ડેઝ કહે છે. ઓવરઓલ વર્કિંગ ડેઝ અમેરિકામાં તો આ કેલ્ક્યુલેશન થાય છે કે અનકન્ટ્રોલ ડાયાબિટીસના કારણે અને એના પ્રોબ્લેમ્સના કારણે કેટલા હ્યુમન અવર્સનું વેડફાય છે લાઈફ. રાઈટ. ભગવાને અમુક અવર્સ આપણા જિંદગીના ફિક્સ આપેલા છે, એ વેડફવા ન હોય તો શુગર કાબૂમાં હોવું જરૂરી છે.